આજે આપણે કડીના દશામાં મંદિર જોડે આવેલી પાણીની ટાંકીમાં કેવી રીતે થાય છે એની માહિતી આપવા માટે આજે આવેલી છે જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને કડી તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સઘન ક્લોરિનેશન થાય એની ખાસ તકેદારી રાખવામાં આવે છે, જેના ભાગરૂપે અમે આજે ક્લોરિનેશન કેવી રીતે થાય છે એ આપણે બતાવીએ. સૌથી પહેલાં અહીંયા આપણે નગરપાલિકા દ્વારા ક્લોરિનેશન માટે ક્લોરિન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. આ ગેસમાં એ 4 મીટર આપેલું છે. આ 4 મીટર થઈ અને ક્લોરિન થાય છે. ચાલુ કરી ચાલુ આપણે કડીના જે નગરપાલિકા દ્વારા બોર્ડ ઓપરેટર રાખેલા છે જે રોજની પ્રક્રિયા કરે છે ધીમે ધીમે ગેસ જોવામાં આવી રહ્યો છે. આ રીતે સિસ્ટમ ચાલુ થાય છે. અહીંથી પછી મોટર દ્વારા ક્લોરિનેશનનું કનેક્શન અહીંયા આપવું છે. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં એનું વિતરણ કરવામાં આવે છે. હવે ક્લોરિનેશન કેમ જરૂરી છે? તો અત્યારે ચોમાસાની સિઝન છે, ક્યાંક લીકેજ હોય કે હોય તો એના એ પાણી પીવાથી ટાઇફોઇડ, કમળો, ઝાડા ઉલટીના કેસો થવાની શક્યતા વધારે હોય છે. તો આ ના થાય માટે જો ક્લોરિનેશન કરવામાં આવે અને ક્લોરિન પાણી પીવામાં આવે તો આ બીમારીઓ સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. હવે આપણે ક્લોરિન ટેસ્ટ કરીએ કેવી રીતે થાય છે તમને બતાવીએ. અમારા અર્બનના જે કર્મચારીઓ છે એ રોજિંદા આ સંપોમાં અને ઘેર ઘેર જઈ અને ક્લોરિન ટેસ્ટ નિયમિત કરતા હોય છે. આપણે આ રીત બતાવવામાં આવે છે. આ કટ નળી છે એમાં પાણી ભરવામાં આવે છે. આપ જોઈ શકો છો પાણીનો કલર કેવો ચેન્જ થાય છે અને આના ઉપરથી આવો કલર થવો જોઈએ. ક્લોરોસ્કોપ આને કહેવામાં આવે છે, જે ક્લોરિનમાં કેટલી પ્રમાણ પાણીની માત્રા છે એ ચકાસવા માટે અહીંયા જોવામાં આવે છે. કલર મેચ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો 2 ppmથી પણ વધારે છે. સરસ ક્લોરિનેશન છે, સુપર ક્લોરિનેશન છે. હવે આપણે ઘરના જે છેડા સુધી આનું પ્રમાણ જળવાઈ રહેવું જોઈએ અને 0.02 ppm 0.025 પણ વધારે આવે તો ખૂબ જ સારું છે. અને આ રીતે રોજ અમારા કર્મચારીઓ ક્લોરિનેશન કરવામાં આવે છે. આવી જ રીતે દરેક સંપ ઉપર પીવાના પાણીનું નિયમિત ક્લોરિનેશન કરવામાં આવે છે અને બોર ઓપરેટર દ્વારા જે ક્લોરિન લોગબુક રજિસ્ટર નિભાવવામાં આવે છે તેમાં અમારા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેની તપાસણી કરવામાં આવે છે. થેન્ક યુ ગાઈઝ. આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને સુધારા કોમેન્ટમાં જણાવતા જજો. થેન્ક યુ.